અમેરિકામાં ઇમિગ્રેશન માટે અરજી કરતા લાખો લોકો માટે હવે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. અમેરિકાની USCIS એટલે કે US સિટીઝનશીપ ઇમિગ્રેશન સર્વિસીસ એ સહીના નિયમોમાં મોટો ફેરફાર કરી દીધો છે અને હવે 10 જુલાઈ 2026 પછી જો કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મમાં સહી અમાન્ય જણાશે તો અધિકારીઓ અરજી સીધી નકારી શકશે. અત્યાર સુધી સહીમાં ભૂલ હોય તો ફોર્મ પાછું મોકલીને સુધારવાની તક આપવામાં આવતી હતી, પરંતુ હવે એવો મોકો તમને નહીં મળે. એટલે કે હવે માત્ર એક ખોટી સહી તમારા H-1B વિઝા, ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અથવા તો ફેમિલી સ્પોન્સરશિપ અરજીને જોખમમાં મૂકી શકે છે. નવા નિયમો મુજબ ટાઈપ સિગ્નેચર એટલે કે માત્ર નામ ટાઈપ કરવું, કોપી પેસ્ટ કરેલી સહી અને સ્ટેમ્પ મારેલી સહી અથવા તો મંજૂરી વગરની ડિજિટલ સિગ્નેચર અમાન્ય ગણાશે. USCIS એ સ્પષ્ટ કહ્યું છે કે દરેક ફોર્મ પર યોગ્ય અને માન્ય સહી હોવી ફરજિયાત રહેશે. ખાસ વાત તો એ છે કે આ નિયમ માત્ર નવા કેસ માટે જ નહીં, પરંતુ પહેલેથી પ્રોસેસ રહેલા કેસો પર પણ અસર કરી શકે છે. જો મહિનાઓ કે વર્ષો પછી અધિકારીઓને લાગે કે સહી યોગ્ય નથી તો તેઓ અરજી નકારી શકે છે. એટલે કે તમારું બાયોમેટ્રિક થઈ ગયું હોય, ઇન્ટરવ્યૂ આવી ગયો હોય અથવા કેસ અંતિમ તબક્કામાં હોય તો પણ સહીની ભૂલ ભારે પડી શકે છે. સૌથી મોટી અને સૌથી વધુ અસર H-1B વિઝા અને એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ અરજદારો પર પડી શકે છે, કારણ કે ઘણી કંપનીઓ બલ્ક ફિલિંગ કરતી હોય છે. એટલે કે HR વિભાગ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ સબમિટ કરવામાં આવે છે. જો એક પણ ફોર્મમાં સહીની ખામી મળે તો આખું પિટિશન જોખમમાં આવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો અનુસાર આપણે જોઈએ તો ઘણા લોકો PDF ફોર્મમાં જૂની સહી કોપી પેસ્ટ કરીને અથવા તો માત્ર નામ ટાઈપ કરીને અરજી કરતા હોય છે, અથવા આવી રીતે ખૂબ જ જોખમી તમારી માટે બની શકે છે. નવા નિયમો હેઠળ અરજી નકારી દેવામાં આવશે તો ફિલિંગ ફી પણ પરત નહીં મળે. અમેરિકન ઇમિગ્રેશન ફોર્મની ફી ઘણા વખત હજારો ડોલર સુધી પહોંચી જાય છે. એટલે માત્ર એક ટેકનિકલ ભૂલથી સમય અને પૈસા તમારું બંને વસ્તુ બગડી શકે છે. અમેરિકન સરકાર આ કડક નિયમો પાછળનું કારણ ફ્રોડ અને ફેક સિગ્નેચરમાં વધારો બતાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો ફોર્મમાં એક સરખી સહી જોવા મળવાના કેસો સામે આવ્યા હતા અને સરકારનું એવું કહેવું છે કે હવે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ કડક અને સુરક્ષિત બનાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતીઓ માટે આ નિયમ વધુને વધુ મહત્વનો બની શકે છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અમેરિકા માટે H-1B વિઝા, સ્ટુડન્ટ વિઝા, ગ્રીન કાર્ડ અને ફેમિલી પિટિશન માટે અરજી કરે છે. ઘણી વખત લોકો નાના ટેકનિકલ એરરને ગંભીરતાથી લેતા નથી અને નકારી કાઢે છે, પરંતુ હવે માત્ર એક ખોટી સહીથી આખું ભવિષ્ય અટકી શકે છે. નિષ્ણાંતો એવી સલાહ આપી રહ્યા છે કે દરેક અરજદાર ફોર્મ સબમિટ કરતા પહેલા સિગ્નેચર સેક્શન ખૂબ ધ્યાનથી ચેક કરે, USCISની ઇન્સ્ટ્રક્શન વાંચે અને શક્ય હોય તો ઇમિગ્રેશન લોયર અથવા તો ઓથોરાઇઝ જે પેપર વર્ક હોય તેની પાસેથી ફાઇનલ રિવ્યૂ કરાવે, કારણ કે 10 જુલાઈ પછી એટલે કે 10 જુલાઈ 2026 પછી અમેરિકાના ઇમિગ્રેશન ફોર્મમાં કરવામાં આવેલી એક નાની ભૂલ બહુ ભારે તમારી માટે સાબિત થઈ શકે છે.